ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાઓને એક જ ચિંતા સતાવતી હોય છે કે ધોરણ 10 પછી અને ધોરણ 12 પછી તેઓ કયા પ્રકારની કારકિર્દી આગળ વધશે, કેવા પ્રકારનું કેરિયર બનાવશે. અને તેને લઈને જ સતત 21 વર્ષથી ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને એજ્યુકેશન એક્સપર્ટ ડૉક્ટર મનીષ દોશી છે કે જેઓ કારકિર્દીના ઉંમરે નામનો એક વિશેષાંક જે છે કે જે વિદ્યાર્થીઓ તેમાંથી માર્ગદર્શન મેળવી શકે કે ધોરણ 10 પછી કેવા પ્રકારના કોર્સિસ કરવા, ધોરણ 12 પછી કયા પ્રકારના કોર્સ કરવા જેથી કરીને તેઓની કારકિર્દી તેઓ બનાવી શકે. ડૉક્ટર મનીષ દોશી આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીએ. મનીષભાઈ, ધોરણ 10 પછી અને 12 પછીનો જે આપણે કારકિર્દીના ઉંમરે નો વિશેષાંક એક તૈયાર કરીએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી શકે, કેવી રીતે આખો આ તમે આઈડિયા તૈયાર કર્યો છે એમાં જેમાંથી વિદ્યાર્થીઓ જે છે આ માર્ગદર્શન મેળવી શકે? સૌથી મોટી વસ્તુ કારકિર્દીના ઉંમરે ધોરણ 10 અને 12 પછી શું, કોઈ પણ વિદ્યાર્થીને અને વાલીઓને પણ એ ચિંતા રહે છે કે મારું બાળક કયો અભ્યાસક્રમ પસંદ કરે તો જેનું ભવિષ્ય ઉજ્જવળ બને. હવે ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની દરેક અને નિશ્ચિત પણ એક સારી વાત છે, પણ કારકિર્દીના ઘડતરના સમયે એની પહેલાં એની પસંદગી બહુ મહત્ત્વની હોય છે. મોટાભાગે આપણે કારકિર્દીની પસંદગી દેખાદેખીમાં થતી હોય છે. એપ્લાયન્સીસ, કપડાં, ફેશન એ બધું દેખાદેખી કરી શકાય. ગાડી છે, ટીવી છે, બીજી બધી વસ્તુ દેખાદેખી કરી શકાય, પણ કારકિર્દી હંમેશા એ પોતાના રસ અને રુચિ પ્રમાણે. તો રસ અને રુચિ કઈ રીતે હોય કે ભાઈ મને મેથ્સ ફાવે છે અને રસ પડે છે મને, અને એમાં પણ ટ્રિગોનોમેટ્રી અને કોમ્પ્લેક્સ વસ્તુ મને કરવી ગમે છે. તો એના માટે તમારામાં લોજિક છે, મેથેમેટિકલ સ્કિલ છે, જેમાંથી બાળકને બાળપણથી તમે જોતા છો ઘણા કહે છે કે આને ગણિત અને વિજ્ઞાનમાં બહુ અદ્ભુત છે પણ ભાષામાં નબળો છે. તો હું એવું નથી કહેતો કે એના કારણે એ ભાષાનો સબ્જેક્ટ ન કરે, પણ ભાષામાં સુધારો કરી શકાય. આપણી જે શૈક્ષણિક વ્યવસ્થા છે એમાં વિદ્યાર્થીને રસ અને રુચિ પ્રમાણે જો કારકિર્દીની પસંદગી કરવામાં આવે તો એને સફળતા પણ મળવાની તકો વધી જાય છે અને સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય પણ બને છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સતત 21મા વર્ષે કારકિર્દીના ઉંમરે પુસ્તકના રૂપે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ, લાખો વિદ્યાર્થીઓ માટે એક દીવાદાંડી રૂપ છે, પથદર્શક છે. આ પુસ્તકની સંજયભાઈ વિશેષતા એ છે આખી ઘટનામાં કે આ પુસ્તકમાં સરળતાથી અભ્યાસક્રમની પસંદગી કેવી રીતે કરવી, તમે ક્યાંથી ફોર્મ મેળવી શકશો, તમારું રજિસ્ટ્રેશન ક્યાં થશે, ધોરણ 10 પછી ડિપ્લોમા કરવું હોય તો તમે શું તમારી આગળ પોલિટેકનિક અને એની વેબસાઇટ કઈ હશે, તમારે 10મા પછી ધારો કે 11મું આર્ટ્સ, કોમર્સ, સાયન્સના પસંદગીના વર્ગો છે તો તમારે એની પસંદગીમાં એ ગ્રુપ, બી ગ્રુપ કેવી રીતે કરવું, એ ગ્રુપ પસંદ કર્યા પછી તમને તકો કઈ કઈ મળશે. ધારો કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તમે એ ગ્રુપ સાથે પાસ કર્યું, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને તમે મેથેમેટિક્સ સાથે પાસ કર્યું છે, તો એ વિદ્યાર્થીને સંપૂર્ણપણે એન્જિનિયરિંગ સહિતના કયા અભ્યાસક્રમોની તક છે, એને ક્યાં ફોર્મ ભરવું, ફોર્મ ભરતી વખતે શું ધ્યાન રાખવું. આખા ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ACPC ગુજરાતની સરકારની સત્તાવાર કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ છે. એ આપણા ગુજરાતના પ્રોફેશનલ કોર્સિસના એટલે કે એન્જિનિયરિંગ છે, ફાર્મસી છે, આર્કિટેક્ચર છે સહિતના અભ્યાસક્રમોના પ્રવેશ માટેની આ સમિતિ છે. આ સમિતિની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી થાય છે. તો ઓનલાઈન વખતે તમારે શું ધ્યાન રાખવાનું, એની વેબસાઇટ કઈ છે, એનો સંપર્ક નંબર શું હશે, એમાં ફીના આસપાસના ધોરણો ક્યાં હશે. પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે વિદ્યાર્થી માટે સૌથી મોટામાં મોટી વસ્તુ એ છે કે વિદ્યાર્થીને એક મોટી ચિંતા કે હું મિકેનિકલ કરું કે ઇલેક્ટ્રિકલ પસંદ કરું. વિદ્યાર્થીને એમ થાય કે ના હું કોમ્પ્યુટર કરું, બધા કોમ્પ્યુટર કરે છે, કોમ્પ્યુટરના ભવિષ્ય કેવું રહેશે. મૂળભૂત રીતે બાળકને જો તમારામાં રિઝનિંગ, તમારાની અંદર લોજિક, તો તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ IT કરો, એનું ઉજ્જવળ ભવિષ્ય છે, ડિમાન્ડ પણ છે. પણ બધાએ ઇજનેરી અભ્યાસક્રમોની ડિમાન્ડ છે, બધાએ મિકેનિકલ કર્યું એટલે મારે મિકેનિકલ કરવું જરૂરી નથી. ગુજરાતની અંદર વિશાળ તકો છે, અનેક પ્રકારનું. ગુજરાત એ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, ઔદ્યોગિક ક્ષેત્રે આપણો વિકાસ છે. દેશ કક્ષાએ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નવા અનેક પ્રોજેક્ટો લાંબા સમયથી આવી રહ્યા છે. એના કારણે સિવિલ એન્જિનિયરિંગની પણ એટલી જ ડિમાન્ડ રહેવાની. મૂળભૂત રીતે અભ્યાસક્રમની પસંદ રસ રુચિ સાથે મહેનતથી કરવી. સફળતાનો માટે કોઈ શોર્ટકટ ન હોય, સફળતા માટે તમારે મહેનત જ કરવી પડે, અને મહેનત માટે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક
બંને સાથે જો તમે નિયમિત અભ્યાસ કરો તો મને એમ લાગે છે કે તમે સારા ઇજનેર બની શકો, સારા ફાર્મસી બની શકો, સારા આર્કિટેક્ચર બની શકો. આવા ઘણા કોર્સિસ છે. પણ સંજયભાઈ, ધારો કે મને ટકા ઓછા આવ્યા, જે તમારા મનનો પ્રશ્ન તમે દર્શકો માટે કહો, તો વિદ્યાર્થીને ટકા ઓછા આવ્યા ને ઇજનેર ન બન્યો એટલે અભ્યાસક્રમ પૂરો થઈ ગયો, ભવિષ્ય નહીં બને? નહીં. એ વિદ્યાર્થી માટે તક એનાથી પણ વધુ સારી છે. જાગી જવાનું છે, પણ તમારે ટકાવારી ઓછી આવી તો તમારે નિરાશ થવાની જેવું નથી, પણ જાગી જવાની નિશ્ચિત છે. અભ્યાસક્રમની અંદર તમે પ્યોર સાયન્સ પસંદ કરો, એટલે કે બીએસસી વિથ મેથ્સ, બીએસસી વિથ ફિઝિક્સ, બીએસસી વિથ બાયોલોજી. જેમ કે બી ગ્રુપના વિદ્યાર્થી છીએ આપણે, એ ગ્રુપની આપણે ચર્ચા કરી એટલે ત્યાં સુધી રાખી. બી ગ્રુપની અંદર ફિઝિક્સ, કેમેસ્ટ્રી ને બાયોલોજી, એટલે કે મેડિકલ, પેરામેડિકલ કોર્સિસને તમારી આગળ છે. એટલે કે ડૉક્ટર બનવાનું સ્વપ્ન આપણે જોયું છે. તાજેતરમાં નીટનું પણ કઈ રીતે થયું, રીનીટ પણ યોજાઈ ગઈ. આપણે આશા રાખીએ કે એમાં કાંઈ પણ વિલંબ અને વિઘ્ન વિના એ સરળતાથી વિદ્યાર્થીઓ આગળ વધી શકે. મેં ડૉક્ટર બનવાનું સ્વપ્ન લઈને આવતા તો MBBS, પછી BDS, હોમિયોપેથી અને આયુર્વેદ, આ 4 અભ્યાસક્રમો માટે નીટ જરૂરી છે. બાકીના બધા અભ્યાસક્રમો માટે તમારે ગુજસેટ સાથે અથવા ધોરણ 12ના માર્ક આધારે ફિઝિયોથેરાપીથી માંડીને નર્સિંગથી માંડીને અભ્યાસક્રમો છે. સર, ધોરણ 10 પછી ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જેઓને સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ નથી કરવું હતું અને 10 પછી તેઓને માટે ડિપ્લોમાની એક અલગ લાઇન ખુલેલી છે કે જેથી કરીને તેઓ એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ત્યારબાદ ડિગ્રી એન્જિનિયરિંગ કરી શકે. તો એમાં વિદ્યાર્થીઓને કઈ રીતે આગળ વધવું જોઈએ? સુંદર પ્રશ્ન છે તમારો, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને 11મા 12માનું ડર પણ હોય છે. સાથે સાથે શિક્ષણ મોંઘું થતું જાય છે. 11મું અને 12મું કરવા માટે એના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટોના, એની પછી પ્રવેશ પરીક્ષાઓ, JEE, ગુજસેટ, એવી બધી પરીક્ષાઓને બદલે તમે ડિપ્લોમા પસંદ કરી લીધો તો કોઈ ચિંતાનો વિષય નથી. ડિપ્લોમા કર્યા પછી તમને ડિગ્રીના સીધા બીજા વર્ષમાં પ્રવેશ મળે છે. એની માટે તમારી માટે કોમન એડમિશન ટેસ્ટ છે ડિપ્લોમા ટુ ડિગ્રી માટેની. ગુજરાતની અંદર 70,000 કરતાં વધુ બેઠકો છે. સામે વિદ્યાર્થીઓની સંખ્યા જે પ્રમાણે ડિગ્રીમાં છે એ લગભગ 35,000 બેઠકો ખાલી રહે છે. દર વર્ષનો છેલ્લા 5 વર્ષનો આપણે ડેટા જોઈએ તો 35થી લઈને 45,000 બેઠકો ખાલી રહી છે. ઘણા બધી મુશ્કેલી છે, પણ કારકિર્દીની જ્યાં લગી સવાલ છે તો ડિપ્લોમા પસંદ કર્યા પછી, ધારો કે તમે ડિપ્લોમા કોમ્પ્યુટર પસંદ કર્યું, ડિપ્લોમા EC પસંદ કર્યું, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ પસંદ કર્યું, તો તમે ડિગ્રી માટે તમે પરીક્ષા પાસ કરીને, એટલે 3 વર્ષ ડિપ્લોમાના અને ત્યારબાદ 3 વર્ષ તમારે ડિગ્રીના કરવાના આવે તમારે કોમન એડમિશન ટેસ્ટ આપીને. સંજયભાઈ, સૌથી મોટી વર્ષની સમય તમારો એટલો જ થાય છે. કેમ કે 10મા પછી તમે 2 વર્ષ 12માના કરો, 11મું 12મું, અને પછી 4 વર્ષ ડિગ્રીના એન્જિનિયરિંગના કરો, એટલે તમારી આગળ 6 વર્ષ થયા 10મા પછી. એ જ રીતે તમે ડિપ્લોમા કરો 10મા પછી 3 વર્ષ અને ડિગ્રી માટેના 3 વર્ષ, એટલે બીજા વર્ષમાં તમને એડમિશન મળે છે, એટલે તમારે 6 વર્ષ. એટલે સમય પણ બચી જાય છે, પણ એક તમારી આગળ એક પ્રોફેશનલ ડિગ્રી પણ આવી જાય. જેમ કે ડિપ્લોમા એન્જિનિયર થાવ તો તમને સુપરવાઇઝર સુધીની સરસ મજાની તકો પણ મળે છે, અને ડિગ્રી કરો તો તમને એક્ઝિક્યુટિવ આગળની મેનેજમેન્ટ ટ્રેનિંગની પણ આગળ વિશાળ તકો ઉપલબ્ધ છે.